વલસાડ અને અરવલ્લી જિલ્લામાં હાઈવે બિસ્માર, વાહન ચાલકો હેરાન પરેશાન। ચોમાસું શરૂ થતાં જ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ની બિસ્માર હાલત સામે આવી છે। હાઈવે પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન થયા છે। વરસાદ અટક્યાના 10 દિવસ બાદ હવે NHAI દ્વારા પેચવર્ક શરૂ કરાયું છે, પરંતુ મરામત કામગીરીના કારણે વાપીથી વલસાડ વચ્ચે લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। હાઈવે પર અનેક સ્થળોએ મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે। વરસાદી પાણી ભરાઈ જતા આ ખાડા વાહન ચાલકોને દેખાતા પણ નથી, જેના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે। હાઈવે પર ખાડા, ટ્રાફિક જામ અને ધૂળની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત થયા છે, તો બ્રિજ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। ધૂળના કારણે આરોગ્ય પર પણ અસર થવાની ભીતિ છે। સ્થાનિકો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં પેચવર્ક કરવામાં આવે છે, પરંતુ ભારે વરસાદ બાદ ફરી રસ્તાની સ્થિતિ ખરાબ થઈ જાય છે। યોગ્ય ગુણવત્તા અને ડ્રેનેજના અભાવે પેચવર્ક કેટલું ટકાઉ છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ તરફ અરવલ્લીના મોડાસાથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે વરસાદ બાદ અત્યંત બિસ્માર બની ગયો છે। રોડમાં અનેક ઠેકાણે મોટા મોટા ખાડા પડી ગયા છે। ખાસ કરીને ટીટોઈ, ખેરાચા, ખોડંબા સહિત અનેક ઠેકાણે રોડની કપચી મેટલ ઉખડી ગઈ છે, જેના કારણે આ રોડ ઉપરથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, તો બીજી તરફ નાના વાહન ચાલકોને પણ અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે। ત્યારે આ રસ્તો સત્વરે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે।